નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર વન વિભાગની મોટી સફળતા, વેલ માછલીની ઉલટી સાથે 3 ઝડપાયા। ભાવનગરથી લાવવામાં આવેલ વેલ વોમેટ વેચાઈથી પહેલા જ દરોડો। નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી 65 લાખની વેલ વોમેટ કબજે। આણંદ અને અંકલેશ્વરના 3 આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા। મુંબઈ વાઇલ્ડલાઇફ ટીમે વેપારી બની સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો। અંકલેશ્વર નગરપાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખના વોર્ડ નંબર 2 માં પ્રજાનો આક્રોશ। 10 દિવસથી ગટરો ઉભરાતા સ્થાનિકો વિફર્યા। કામ કરવાની औकात નથી તો વાયદો શું કામ કરો છો? પ્રજાનો વેધક સવાલ। અંકલેશ્વર વન વિભાગની ટીમે લાખો રૂપિયાની પ્રતિબંધિત વેલ માછલીની ઉલટી સાથે 3 આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી આશરે 65 લાખ કિંમતની વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ કબજે કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ પ્રતિબંધિત પદાર્થ ભાવનગરથી લાવવામાં આવ્યો હતો અને તેનો સોદો થાય તે પહેલા જ વન વિભાગે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો। મુંબઈ વાઇલ્ડલાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું। મળેલી બાતમીના આધારે વન વિભાગે આરોપીઓ પર નજર રાખી અને યોગ્ય સમયે કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડ્યા। ઝડપાયેલા આરોપીઓમાં આણંદના રહેવાસી સિંધા મહેન્દ્રભાઈ રમેશભાઈ તેમજ અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત અને મુખ્ય આરોપી ચૌહાણ કમલ નટવરલાલનો સમાવેશ થાય છે। કાર્યવાહી દરમિયાન વન વિભાગે એમ્બરગ્રીસ ઉપરાંત એક કાર અને બાઇક પણ જપ્ત કરી છે। કુલ મળીને 66.70 લાખના મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। અત્રે ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં વેલ માછલીની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ કિંમતી માનવામાં આવે છે। ભારતમાં તેનો વેપાર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત છે અને તેની હેરાફેરી ગંભીર ગુનો ગણાય છે। અગાઉ પણ ગુજરાતમાં કરોડો રૂપિયાના એમ્બરગ્રીસના જથ્થા ઝડપાયાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। વન વિભાગે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન આ ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષ કુમાર ચંદ્રકાંત, સિંધા મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા ઉન્નતિનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા રહીશોમાં પાલિકા સત્તાધીશો વિરુદ્ધ ભારે રોષ ફેલાવા જવા પામ્યો છે। નવાઈની વાત તો એ છે કે આ વોર્ડમાંથી પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટાઈને આવ્યા છે। અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગર વિસ્તારમાં ગત વર્ષે જ લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી। આ નવી લાઈન નાખ્યાને હજુ 1 વર્ષ માંડ થયું ત્યાં જ લાઈન ચોકઅપ થઈ જતા પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે આ કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે જ ગણતરીના મહિનામાં ગટરો ઉભરાવવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે। ઉન્નતિનગરની સામે આવેલ સ્લમ વિસ્તાર અને સ્થાનિક મંદિર પાસે ગટરના ગંદા પાણી એટલી હદે ભરાઈ ગયા છે કે સ્થાનિકોએ પોતાના ઘરની બહાર નીકળવું કે ઘરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે। પવિત્ર મંદિર પાસે જ નરક જેવી સ્થિતિ સર્જાતા ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે। બાળકો અને વૃદ્ધો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। છેલ્લા 10 દિવસથી સતત ઉભરાતી ગટરોના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ છે। આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર અને ચૂંટાયેલ સભ્યોને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી। આ પરિસ્થિતિના પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે। હું તારફળિયા અંકલેશ્વર ઉન્નતિનગરમાં રહું છું। એટલે વિનય વસાવા બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં, પણ કશું હજુ કર્યા નથી। નહીં ગાડી આવીને અમે કહીએ છીએ તો પાછો અમને એવી ધમકી આલે કે તમારા લીધે ખરી હું આવેલો છું, તમારા વોટના લીધે ખરી આવેલો છું, કે તારી કરવાની औकात નહીં હોય તો અમારી ગલીમાં પગ શું કામ મૂકે? તો આટલા ટાઈમથી વાયદા બતાવે છે, આજે કેટલા વર્ષથી આવી ગટર ઉભરાય છે, રોડ નહીં બનાવતો કંઈ નહીં।
તારી ઓકાત નહીં આવી તો હું કરવા તો એ ગાડી આવતો હે, તું એ તારા રૂપિયા આવ્યા હે લોકોને બંગલો બનાવી દીધો અને આ ભાડેથી આપી દીધો, એ બાન બંગલો બનાવે એ બી ભાડેથી આપી દીધો. ત્યાં ગરીબો સાઈડ જો હવે મંદિરે બધું કેટલું પબ્લિક દૂર દૂરનું આવે છે ને લોકો બધી વાતો કરે કે આ તમારા મંદિર હોય આટલો બધો ગજવાળો, તમે તારું જ નામ લઈએ છે, ત્યાં વિનય વસાવા અમારું કશું કરતો નહીં, એ ચોર છે. અમે બહુ મોડે જ કહી દઈએ, લોકોને બી ખબર પડવી જોઈએ ને કે વિનય વસાવા કેવો છે. આ લોકો આવે બધું બહારનું પબ્લિક, એ લોકો શું વિચારે કે આ લોકો આવા ઘરમાં રહી, આવી ફળિયામાં રહી, આ લોકોના બંગલાવાળા છે તેમની તઈ ગાડી તું એ ચોખ્ખું કરી આપ્યું. અમારી ગરીબ છે, અમારા પતરા છે એટલે તું આવું અમારું આવું રવા દીધું. તો એ ગાડી રહી તો તને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં. ને આમાં છે ને જોવું પડે, ગરીબ સાઈડ બી જોવું પડે ને માલદાર સાઈડ બી જોવું પડે. તીને કહેવાય ઇન્સાન, પછી તમારી જવા પછી ઊંડા ઊભા થઈ જાય હરમનું ખાવા હારું, શું કામનું? પુણ્યતિનગરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે, તૈગાત છે, વર્ષોથી પાણી ઉભરાતું છે, છોકરાઓ એટલા બધા બીમાર પડે છે, એટલે તક અમારે એટલું ઠેકીને આવવું પડે. તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે. હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું. જ્યારે બી વોટ લેવા આવે તારકે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી, એટલે તકી જોયા અમે તો એ ફોટા મૂકેલા અને પછી બદલાવ્યું, તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી. જ્યારે બી જોઉં ને ત્યારે છે ઉન્નતિ નગરનું કોઈ કામ થતું નહીં ને સોસાયટી થાય છે ને તઈ રોડ બી બનતા છે, એટલે કોઈ જોવા તક નહીં આવતું. જ્યારે વોટ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને લેવા બધા આવ્યા કરે અને પછી આવી રીતે કહે કે તમારું કામ થઈ જશે. ભરૂચની જામા મસ્જિદના વિવાદમાં આજ રોજ મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. મુસ્લિમ આગેવાનોએ આ મસ્જિદ જ હોવાના પુરાવા રજૂ કરવાની તૈયારી પણ દર્શાવી છે. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અંગેના વિવાદને લઈને મુસ્લિમ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. મુસ્લિમ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે વિવાદિત સ્થળ મસ્જિદ જ છે. સમાજના પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે તેમની પાસે મસ્જિદ હોવાના પૂરતા પુરાવા છે અને જરૂર પડીએ તે સંબંધિત તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવશે. મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે જામા મસ્જિદ ઐતિહાસિક રીતે મસ્જિદ રહી છે અને ભવિષ્યમાં પણ મસ્જિદ તરીકે જ રહેશે. તેમણે સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પણ અપીલ કરી હતી. બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક ફોટાઓ અંગે મસ્જિદ ટ્રસ્ટે સવાલો ઉઠાવ્યા છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ વાયરલ તસવીરોની સત્યતા અને હકીકતની તપાસ થવી જરૂરી છે. મુસ્લિમ સમાજે તંત્ર સમક્ષ માંગ કરી છે કે જો કોઈ વ્યક્તિ અથવા જૂથ દ્વારા ભ્રામક ફોટાઓ વાયરલ કરીને અફવાઓ ફેલાવવામાં આવી રહી હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આગામી તારીખ 15મી જૂનના રોજ સંત સમિતિ દ્વારા પણ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે. જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરીને અને ખોટી હુમર ચલાવ્યું એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે. એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની સામે FIR દાખલ કરવામાં આવે અને જે કોઈ લોકો શહેરની શાંતિ દોરે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે. તારીખ 11/6/2024ના રોજ આજે અમે ભરૂચ જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને તંજીમ જમિયતુલમા હિન્દના સાથીઓ સહિત ભરૂચ કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા. પાછલા દિવસોમાં જે જુમ્મા મસ્જિદને લઈને શહેરમાં જે ચાલી રહ્યું છે, એક વાતાવરણ ઊભું કરી રહ્યું છે હિન્દુ મુસ્લિમમાં, એને લઈને મળવામાં આવ્યા હતા. તાજેતરમાં મસ્જિદના અંદર વજૂખાનું તોડવામાં આવ્યું ત્યારે મસ્જિદનો એક દરવાજો પણ બંધ કરવામાં આવ્યો. તેને અમને જાણ થઈ કે કલેક્ટર દ્વારા આ બંધ કરવામાં પુરાતત્વ વિભાગને કહ્યું છે, પણ પુરાતત્વ વિભાગને અમે મુલાકાત લીધી એટલે એમણે કીધું કે કલેક્ટર સાહેબે, પરંતુ અમે જ્યારથી મસ્જિદ છે ત્યાં મસ્જિદ તામીલ થઈ છે અને મસ્જિદના ટ્રસ્ટીઓ એ ભરૂચના ડિસ્ટ્રિક્ટ સાહેબ ટ્રસ્ટીઓ નિમતા હતા અને નિયમ છે કે પુરાતત્વ વિભાગ કંઈક પણ કરવું હોય તો મસ્જિદના ટ્રસ્ટીઓની સલાહ મશવરા સૂચના હોય, પરંતુ અમને અંધારામાં રાખીને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર આ દરવાજો બંધ કરવામાં છે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓને નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ અને શ્રમિક મહિલાઓ સાથે નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસાર શહેરની વધતી વસ્તી અને વાહન વ્યવહારને કારણે 3 રસ્તા વિસ્તારમાં આવેલ હાલનું શાક માર્કેટ અપૂરતું સાથે બિન આયોજિત બની ગયું છે. મુખ્ય માર્ગને અડીને આવેલ માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે, પરંતુ તેનો ભોગ વર્ષોથી મહેનત કરીને રોજીરોટી કમાતી મહિલાઓને બનવું પડી રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા તેમને વારંવાર સ્થળ પરથી હટાવવા અને ધંધો બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આથી નવી જગ્યાએ તેમને પ્રાથમિકતાના ધોરણે બેસવાની વ્યવસ્થા અને રોજગારની સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ મંજુબેન છે. હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો ફ્રૂટનું વેચાણ કરું છું. અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાડી દેવામાં આવેલા છે. એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે. અમે ઘણી બધી બહેનો છે જો આની પર આપણે જીવન અઢળશે, એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આના શું કરવું, કંઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી. એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી. એ લોકો એવું કહે કે અહીંયા ઉઠી જાઓ, ના એ લોકો નગરપાલિકાના માણસો આવીને છત્રી એવું બધું અમારું નાખી દે છે, બેસવા દેતા નથી. અમને 3 દિવસ થઈ ગયેલા છે, એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે. આપણી સાથે તમે જોઈ શકો છો કે પાછળ ઘણી બધી બહેનો છે. આ બહેનો વિધવા છે, શ્રમજીવીઓ છે, રોજે રોજની પોતાનું ધંધો કરે છે ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ એ બહેનો જે 3 રસ્તા શાક માર્કેટ પાસે વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે બહેનોની રજૂઆત હતી તારીખ 8 તારીખે કે અમોને અહીં સ્થળેથી ઉઠાવવામાં આવ્યા છે. આ રીતે આ બહેનોને વારંવાર ઉઠાવવાની કામગીરી અગાઉ પણ થઈ છે. 2019માં પણ અમે માન્ય નાયબ કલેક્ટર સાહેબને અરજી આપી હતી. 2021-22માં પણ તે લોકોને આ રીતે હેરાનગતિ કરવામાં આવી હતી, ત્યારે પણ અરજીઓ થઈ છે. અને 2025માં પણ તેઓને ઉઠાવવાની હેરાનગતિ થઈ અને ત્યારે પણ આ અરજીઓ થઈ છે. તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે. ખરેખર માર્કેટ જ એવી જગ્યા પર છે જે મેઇન સિટીની વચ્ચે છે. અંકલેશ્વર જીઆઈડીસીને જોડતા માર્ગ પર છે. માર્કેટની જગ્યા એટલી નાની છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આ બહેનો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ તંત્રએ કરવું જોઈએ, ન કે આ બહેનોની રોજીરોટી છીનવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કરતા ભરૂચના જાણીતા શક્તિનાથ મહાદેવ મંદિરે મહાઆરતી કરી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યાની ખુશીમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જાણીતા શક્તિનાથ મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મહાદેવની આરતી ઉતારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશે વિકાસના અનેક નવા આયામો હાંસલ કર્યા છે અને જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, દિવેશ પટેલ, નરેશ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયેલા જનવિકાસના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, આત્મનિર્ભર ભારત અને જનસેવાના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. 26 મે 2014ના દિવસે દેશની સત્તા એમણે સંભાળી ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત વિકાસ, અવિરત વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી 5મી જૂન વિશ્વ યોગ દિવસથી શરૂ થઈને વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21મી જૂન વિશ્વ યોગ દિવસ સુધી ચાલવાની છે. આ સમયગાળા દરમિયાન 12 વર્ષમાં ભારત સરકારે કરેલા કામોનો હિસાબ કિતાબ એ પ્રજાની સામે આપવા માટેનું અભિયાન છે ને ભવિષ્યમાં 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું જે સપનું છે, એની જે બ્લુપ્રિન્ટ છે, એનો જે એક્શન પ્લાન છે, એના માટે થઈને જે ટાસ્ક ફોર્સ રાજ્યોમાં અને દેશમાં બન્યું છે, એ દ્વારા તબક્કાવાર 2047 સુધી ભારતને વિકસિત બનાવવા માટે શું કામ કરવા સરકાર જઈ રહી છે, એનાથી લોકોને વાકેફ કરવા માટે અને આજનો આ
મહાઆરતીનો જે કાર્યક્રમ છે દેશની તમામ વિધાનસભાઓમાં આજે એક સાથે આ કાર્યક્રમ છે. ભરૂચના વાલિયા નેત્રંગ માર્ગ ઉપર કપચી ભરેલ હાઈવે ટ્રકનો શિવ દર્શન સોસાયટી સામે ટાયર નીકળી 200 મીટર દૂર બેઠેલા બે યુવાનો બાદ 108 એમ્બ્યુલન્સ સાથે ભટકાયું હતું. ભરૂચ વાલિયા ગામના બે યુવાનો તેઓના મિત્રો સાથે ગ્રામ પંચાયતના વોટર વર્ક્સ પાસે આવેલા ગલ્લા નજીક બેઠા હતા. તે દરમિયાન મધરાતે ઓવરલોડ હાઈવે ટ્રકનો ચાલક પૂરપાટ ઝડપે વાલિયા નેત્રંગ માર્ગ ઉપરથી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન વાલિયા નેત્રંગ માર્ગ ઉપર કપચી ભરેલ હાઈવા ટ્રકનું શિવદર્શન સોસાયટી સામેથી ટાયર નીકળી ગયું હતું. જે ટાયર 200 મીટર દૂર બેઠેલ ચિરાગ વસાવા અને હર્ષ વસાવા નામના યુવાનને અડફેટે લીધા હતા. ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં ઉભેલ 108 એમ્બ્યુલન્સ સાથે ભટકાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વિચિત્ર અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની 12 વર્ષ પૂર્ણ થતા ભરૂચમાં ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી. ભરૂચમાં કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શહેરના સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાઓની વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ નીરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ પ્રતિમાની સફાઈ કરી અને મહાપુરુષોને વંદન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે કાર્યકરોએ સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતા મહાપુરુષોના જીવન મૂલ્યોને યાદ કર્યા. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ મોદી સરકારના 12 વર્ષના વિકાસ કાર્યો અંગે પણ માહિતી આપી હતી. અત્યાર સુધી દેશમાં સૌથી વધારે સમય સુધી એક સાથે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ હતો 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે કામ કરવાનો. નરેન્દ્રભાઈ મોદીને આજે 4399 દિવસ થયા છે. એટલે સૌથી વધારે સમય દેશના પ્રધાનમંત્રી તરીકે એમણે એક પણ દિવસ રજા લીધા વિના, આરામ કર્યા વિના અવિરત વિકાસ, અને એના કારણે જનતાનો એમને સતત વિશ્વાસ પ્રાપ્ત થઈ રહ્યો છે. અને સરકારને મજબૂત કરીને જનકલ્યાણના અનેકવિધ કામો આ 12 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ પીએમ તરીકે કર્યા છે. અંકલેશ્વરમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસમાં સજા પામેલ ફરાર આરોપીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા સજા વોરંટ તથા પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ એક સફળતા મેળવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વરની કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેદની સજા પામેલા અને સજા વોરંટ બાદ ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સાગબારા ફાટક નજીક રાજપીપળા રોડ વિસ્તારમાંથી આરોપી મેહુલકુમાર પ્રભાતભાઈ પટેલ, રહેઠાણ 141 પટેલ ફળિયું, મોતાલી, સારંગપુર, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચને ઝડપી પાડી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જણાવવામાં આવ્યું છે કે આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 હેઠળ નોંધાયેલા ક્રિમિનલ કેસ નંબર 1817/2024 બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વરની કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ભરૂચના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર સેવા સદન દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદન દ્વારા નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોના હસ્તે વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ વાવવામાં આવેલ વૃક્ષોનું આગામી 5 વર્ષ સુધી જતન અને સંવર્ધન કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવા વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ પણ ભાગ લીધો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આખા રાજ્યમાં અને દેશમાં વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોની અભિયાન સાથે આપણે આગળ વધી રહ્યા છે.
આજે ભરૂચ નગરપાલિકા દ્વારા આપણું જે ભરૂચ શહેરની સાથે જોડાયેલું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે એના પ્રિમાઇસીસમાં વ્યાપક વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. નગરપાલિકાએ રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે આ બધા જ વૃક્ષોનું જતન થાય એ માટે એક સદભાવના ટ્રસ્ટ નામની રાજ્યવ્યાપી સંસ્થા છે એને આખો એન્યુઅલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 5 વર્ષ સુધી આ બધા જ વૃક્ષોની એ માવજત કરશે, ઉછેર કરશે અને આપણને સાચા અર્થમાં જે પર્યાવરણને વધારવા માટે આપણે જે હેતુ સાથે વૃક્ષારોપણના અભિયાન આગળ લઈને ચાલીએ છીએ એમાં આપણને સફળતા મળશે. ભરૂચના વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવાએ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે માંગવામાં આવતા પુરાવામાં ફેરબદલ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચની વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવા લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી સમાજના લોકોની જાતિના દાખલા માટે સરકાર તરફથી ઘણા બધા દસ્તાવેજો માંગવામાં આવે છે. આ દસ્તાવેજ જરૂરી પણ છે, પરંતુ 4 પેઢીના પેઢીનામાના દસ્તાવેજ મંગાવવામાં આવે છે. આદિવાસી સમાજ શિક્ષણથી ઘણો વંચિત છે. આઝાદી પહેલા અને પછીના વર્ષો સુધી પણ અન્ય સમાજ કરતા પાછળ છે. માંડ 10 થી 15% આદિવાસી સમાજના લોકોની સ્થિતિ સારી છે, જેઓને જાતિના દાખલા કઢાવવા માટે કોઈ અગવડતા પડતી નથી, પણ 80% લોકો પોતાની બીજી પેઢી માંડ યાદ છે ને ત્રીજી અને ચોથી પેઢીના નામો ક્યાંથી મેળવે અને પેઢી નામું બનાવી શકતો નથી અને જાતિનો દાખલો કઢાવી શકતો નથી. જાતિના દાખલા વિના હકદાર હોવા છતાં સરકારના લાભોથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. ત્યારે 80% જેટલા લોકોને જાતિના દાખલા કઢાવવા ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. તેવામાં જાતિના દાખલા માટે બીજી પેઢીના નામોથી પેઢીનામાના જાતિના દાખલા માટે કઢાવી શકાય તેવી સૂચના આપવા માંગ કરવામાં આવી છે. કહેવા માંગુ છું કે જે આદિજાતિના દાખલાઓ જે મામલતદારમાં જે લોકો લેવા જાય છે એને ઘણી તકલીફો પડે છે. હાલમાં જ સ્કૂલોમાં અને આ ખેતી લગતા જે બિયારણમાં આદિવાસીઓના દાખલા માંગવામાં આવે છે, પરંતુ 2-3 મહિનાથી આ દાખલાઓ મામલતદારી કચેરીમાં પડ્યા રહે છે અને કાઢી આપતા નથી. પરદાદા સુધી જે પેઢીનામાની વાતો કરે છે, તો હું આ સરકારને કહેવા માંગુ છું કે તમે સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છો, તો આ મામલતદાર, કલેક્ટર અને અમને સૂચના કરો કે જે આદિવાસી ખરેખર વર્ષોથી અનાદિથી અહીંયા વસેલા છે એમને તમે આટલું બધું હેરાન શા માટે કરો છો? ભરૂચમાં રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલ તેમજ વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા રવિવારના રોજ મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA ભરૂચ શાખા, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર શાખા, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન તથા રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચનો સહયોગ રહેશે. કેમ્પ આગામી રવિવાર 14 જૂન 2026ના રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જય ઝૂલેલાલ હોસ્પિટલ તવરા રોડ ખાતે યોજાશે. આ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે 80 જેટલા નિષ્ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્ધ રહેશે. દર્દીઓને જરૂરી દવાઓ મફતમાં આપવામાં આવશે. ઉપરાંત સર્જરીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નિષ્ણાંત તબીબોની સલાહ અનુસાર આધુનિક પદ્ધતિથી ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેમ્પ દરમિયાન સર્જરી, સ્ત્રી રોગ, આંખના રોગો, બાળ રોગ, દાંતના રોગો, ચામડીના રોગો, ગુદ રોગ, કિડનીના રોગો, કાનના ગળાના રોગો, હાડકાના રોગો, હૃદય રોગ, TB તથા અન્ય સામાન્ય રોગોના નિદાન અને સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના અનીશ પરીખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા ઝૂલેલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી તારીખ 14 જૂન રવિવારના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ઝૂલેલાલ હોસ્પિટલ તવરા રોડ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પમાં ભરૂચના 80 જેટલા તજજ્ઞ ડૉક્ટરો સેવા આપશે અને આ કેમ્પ દરમિયાન જે બી દર્દીઓને દવાની જરૂર હશે તેમને નિઃશુલ્ક દવા પ્રોવાઈડ કરવામાં આવશે અને સાથે સાથે જેને ઓપરેશનની જરૂર હશે તેવા દર્દીઓને ભરૂચ રોટરી ક્લબના નિયમ અનુસાર એમનું ઓપરેશન પણ સંપૂર્ણપણે ફ્રીમાં કરી આપવામાં આવશે. અંકલેશ્વર સ્થિત રામકુંડ તીર્થધામ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. અંકલેશ્વર સ્થિત રામકુંડ તીર્થધામ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક આરતીમાં જોડાયા હતા.
નરેન્દ્ર મોદીએ દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી વધુ સમય સુધી સેવા આપવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કરતા તેમના સન્માનમાં વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે તેમના દીર્ઘાયુ, આરોગ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનના નેતૃત્વને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષે પ્રવેશ કર્યા ત્યારે અને ગુજરાતની અંદર પણ 2001થી 2014 સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ અનેકવિધ સેવાઓ કરીને આજે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે 12 વર્ષ પૂરા કર્યા ત્યારે 13મા વર્ષના મંગળ પ્રવેશમાં મોદી સાહેબના દીર્ઘાયુ અને દેશની પ્રગતિ માટે સ્વાસ્થ્ય સારું રહે માટે આજે મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો ત્યારે અહીંયા અમારા રામકુંડ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ મહાઆરતીનો એમણે લાભ લીધો ત્યારે મોદી સાહેબ જે રીતે 4399 દિવસ વટાવીને 4400 દિવસ સુધી પહોંચી રહ્યા ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવ્યો છે. અંકલેશ્વરમાં 21 ફૂટ લાંબી ગદા યાત્રા આવી પહોંચતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. ભક્તોએ ગદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર શહેરમાં ગદા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજસ્થાનના ઉદયપુરમાં નિર્માણાધીન 84 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાના ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનું મુખ્ય આકર્ષણ અષ્ટધાતુમાંથી નિર્માણ પામેલી 21 ફૂટ લાંબી અને 1001 કિલો વજન ધરાવતી વિશાળ ગદા રહી હતી. ગદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવ સાથે દર્શનનો લાભ લીધો હતો. અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુના હસ્તે ગદાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ ગદા યાત્રા છેલ્લા 30 મહિનાથી સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરી રહી છે. યાત્રાનો મુખ્ય હેતુ ધર્મ જાગૃતિ, ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન અને હનુમાનજી પ્રત્યેની આસ્થા પ્રબળ બનાવવાનો છે. યાત્રાના આગમનથી અંકલેશ્વરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તોમાં विशेष उत्साह જોવા મળ્યો હતો. राजस्थान उदयपुर से हनुमान धाम की 21 फीट की गदा यात्रा संपूर्ण भारत की यात्रा कर रही है, जिसमें उदयपुर में 84 फीट प्रतिमा व 11 मुखी हनुमान धाम का निर्माणाधीन है. तो उसके धर्म जागरण व उपलक्ष्य में धर्म प्रचार और सनातन धर्म से जागृत करने का प्रयास ज़्यादा से ज़्यादा किया जा रहा है. तो सभी भक्तजन इसका स्वागत जरूर करें. આજે રામકુંડ તીર્થ ઉપર ઉદયપુરથી નીકળેલી ગદા યાત્રા જ્યાં હનુમાનજીની 84 ફૂટની ભવ્ય દિવ્ય અને અત્યાધુનિક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ઉદયપુર રાજસ્થાનથી 26 ફૂટની ગદા યાત્રા આજે રામકુંડ તીર્થ ઉપર આવી અને તમામ ભક્તોએ આ ગદા યાત્રાનું સ્વાગત કર્યું અને એમના દર્શન કર્યા. અંકલેશ્વરમાં જીઆઈડીસી પોલીસે છેલ્લા 5 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. ભરૂચના એએસપી અજયકુમાર મીણા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સીએફ ઠાકોરના માર્ગદર્શન હેઠળ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસની મદદથી સ્ટાફની બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વર્ષ 2021ના મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સત્યેન્દ્ર કુમાર જાટ રાજપીપળા ચોકડી પાસે કેટલાક માણસો સાથે ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ગાર્ડન સિટી ખાતે રહેતો સત્યેન્દ્ર કુમાર મહેન્દ્રસિંહ ડાંગીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા 11 જૂનના રોજ ગો ગ્રીન ડ્રાઈવ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા 11 જૂનના રોજ ગો ગ્રીન ડ્રાઈવ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ અભિયાન અને પ્રકૃતિ સંરક્ષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વન ક્ષેત્ર અધિકારી દિવ્યા ચૌધરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાગૃતિ માટે રેલી, નુક્કડ નાટક અને પ્રકૃતિ ગીત દ્વારા હરિત સંદેશ ફેલાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહાનુભાવોને ગ્રીન પ્લેજ લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ 3000 તુલસીના રોપાઓના વાવેતર અભિયાનનો પ્રારંભ અને પ્રતિકાત્મક વૃક્ષારોપણ રહ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ અને હરિત જીવનશૈલી અપનાવવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. कि आपको एक एक प्लांट मिल रहा है,
आपका पूरा ध्यान उस पर है, विच इज़ वेरी 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 गुड। तो सबसे पहले कॉन्ग्रेचुलेशंस फॉर दैट, एज वेल एज मैं फर्स्ट टाइम ये कैंपस विजिट कर रही हूँ, एंड कॉन्ग्रेचुलेशंस टू ईच एंड एवरी पर्सन कनेक्टेड विद दिस कैंपस, बिकॉज हम कहीं जाते हैं तो एक पॉजिटिव वाइब होता है वहाँ का, एंड दिस प्लेस इज़ एक्सट्रीमली एक्सट्रीमली पॉजिटिव। एवरीवन इज़ विथ स्माइल, दे आर वेलकमिंग, amazing 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 vibes, and हम यहाँ पे इकट्ठा हुए हैं फॉर अ रीज़न। आपको ये प्लांट दिया जा रहा है हर एक को, ये कोई गिफ्ट नहीं है, ये एक रिस्पॉन्सिबिलिटी के साथ दिया जा रहा है। आपको समझ आ रहा है? ये सिर्फ लेके नहीं जाना है, आपको एक रिस्पॉन्सिबिलिटी दी जा रही है कि आप जाओ और इसका ध्यान रखो। ભરૂચમાં સૌપ્રથમવાર યોજાયેલ ટેનિસ પ્રીમિયર લીગનું ભવ્ય સમાપન કરાયું। પ્રથમ સિઝનમાં રોયલ રાજપૂતાના ચેલેન્જર્સ ટીમ ચેમ્પિયન બની। ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત આયોજિત ભરૂચ ટેનિસ પ્રીમિયર લીગ BTPL નો ભવ્ય સમાપન સમારોહ તથા ફાઇનલ મેચ યોજાઈ હતી। માત્ર ભરૂચ જિલ્લાના ક્રિકેટરો માટે યોજાયેલી આ અનોખી લીગમાં 8 ફ્રેન્ચાઇઝી ટીમોએ ભાગ લીધો હતો। 29 મેના રોજ શરૂ થયેલી લીગની ફાઇનલ મેચ વેદાંત ચેલેન્જર્સ અને રોયલ રાજપૂતાના ચેલેન્જર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં રોયલ રાજપૂતાના ચેલેન્જર્સે શાનદાર વિજય મેળવી ટ્રોફી પોતાના નામ કરી હતી। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ શિસ્ત અને રમતગમતની ભાવના દર્શાવી હતી। સમાપન સમારોહમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, ડોક્ટર અભિષેક ટાપુરિયા, BTPLના ચેરમેન નવિન્દુ ગોયલ, કો ચેરમેન ઋષભ પટેલ અને સુહેલ પટેલ, કન્વીનર વસીમ મુરલી સહિત સમગ્ર કમિટીએ સફળ આયોજન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। સાથે જ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારના માર્ગદર્શન અને સહયોગનો પણ વિશેષ ફાળો રહ્યો હતો। લીગમાં આપણા આમંત્રણમાં આવી પધાર્યા છે। એમાં કોણ નથી જાણતું? નરેશ સર ઠક્કર, મદદ ચેડલા, he is a big name in welcome to સ્પોર્ટ્સ જોડાયેલા છે આપણી જોડે હંમેશા ડોક્ટર અભિષેક ટાપુરિયાજી। કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર હાંસોટના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવી હતી। કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત લઈ સરકારના વિકાસ કાર્યોને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન માંડવા ગામ ખાતે આવેલી PM શ્રી મોડર્ન મિશ્ર શાળાની મુલાકાત લેવામાં આવી હતી। ઉપરાંત પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે કાર્યરત ઇથેનોલ પ્લાન્ટ અને વાલિયા તાલુકાના ડેલી ગામ સ્થિત વન કવચ પ્રકલ્પનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ માટે અનેક જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના પરિણામે શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ અને પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યો અંગે માહિતી આપી લોકો સુધી સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષ અંદર પ્રવેશ કર્યો, ત્યારે છેલ્લા 12 વર્ષની અંદર દેશની અંદર વિવિધ જે કામો થયા છે એ આજે વિકાસ પથના તમામ કાર્યક્રમોમાં હાજરી આપી। માંડવા ખાતે મધર સ્કૂલની મુલાકાત લીધી, ત્યાંથી ઝઘડિયા ખાતે સોલિડ વેસ્ટનો પ્રોજેક્ટ હતો એ જોવામાં આવ્યો, ત્યાંથી દિલ્હી ખાતે વન કવચ કે જે 2 ફૂટના અંતરે વૃક્ષો વાવીને સરસ મજાનું વન કવચ બનાવ્યું છે, ત્યાંથી પદ્મસુગર ફેક્ટરી ખાતે પણ અહીંયા અમારો ઇથેનોલનો પ્રોજેક્ટ છે એના માટેનું પણ નવીનીકરણ કર્યું છે। સાથે સાથે ટર્બાઇન છે, ટર્બાઇનની અંદર પણ નવીનીકરણ કર્યું છે અને સુગર ફેક્ટરીના મિલની અંદર પણ એક્સપાન્શન કર્યું છે। ત્યારે કેન્દ્ર સરકારની પણ વિવિધ યોજનાઓ દ્વારા અમને સહાય પણ મળી છે અને જોઈએ છે કે છેલ્લા આ પ્રોજેક્ટની વાત કરીએ અમારી ઇથેનોલ પ્રોજેક્ટની, ત્યારે આદરણીય પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2007ની સાલની અંદર આ અમારા
ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને 1 વર્ષ પછી 2008ની અંદર હાલના પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમણે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ભરૂચમાં એસઓજીએ છેલ્લા 7 વર્ષથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા આપેલ સૂચનાને આધારે એસઓજીના પીઆઈ એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં કોર્ટ દ્વારા 2 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે સજા વોરંટના ધરપકડથી નાસ્તો ફરતો આરોપી ધોળીકોઈના મોગલપુર રાણા સ્ટ્રીટ ખાતે રહેતો રાજુ જશુભાઈ વસાવાને પકડી તેને શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની શ્રવણ વિદ્યાધામમાં બોર્ડના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. ભરૂચ સ્થિત શ્રવણ વિદ્યાધામ ખાતે ધોરણ 10 તથા ધોરણ 12 કોમર્સ અને સાયન્સ પ્રવાહના બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન બોર્ડ પરીક્ષામાં E1 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળા અને પરિવારનું નામ રોશન કરતા ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધોરણ 10 અને 12ના સફળ વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે શ્રવણ વિદ્યાધામ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી પરંતુ વ્યક્તિત્વનું ઘડતરનું પવિત્ર ધામ છે. તેમણે શિક્ષકોના માર્ગદર્શન, સતત પ્રોત્સાહન અને શાળાના હકારાત્મક વાતાવરણને પોતાની સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું. શાળાના ટ્રસ્ટી વૈભવ બીનીવાલાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવા માટે મનને મક્કમ બનાવવું અત્યંત જરૂરી છે. આપણે કોઈ બીજા પ્રિન્સિપલ સ્કૂલના હોય અને વિદ્યાર્થીઓને એમના ઓફિસમાં જવાનું હોય તો ડર લાગે, પણ સાહેબનો સ્વભાવ એવો હતો કે કોઈ વિદ્યાર્થી, કોઈ શિક્ષક, કોઈને પણ એમની સાથે મળવાનો ડર તો શું, મળવાનું ગમે એવા વ્યક્તિ હતા કે એમને. અને આજે જ્યારે આ સન્માન સમારંભ એમના જન્મદિવસને દિવસે ઉજવાઈ રહ્યો છે તો ખરેખર આવો કાર્યક્રમ કરવા બદલ હું આ શ્રવણ વિદ્યાધામના સંપૂર્ણ પરિવારને અભિનંદન આપું છું. જો બધા જ શિક્ષકોનો સ્વભાવ ખૂબ જ સરળ અને હંમેશા વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહે એ પ્રકારનો રહ્યો છે. ગમે ત્યારે આપણે કોઈ પણ ક્વેરી હોય, ભણવા બાબતમાં હોય કે બહાર માટે કોઈ પણ ક્વેરી હોય, હંમેશા અહીંના शिक्षकों मार्गदर्शन पूर्ण पाड़िયું છે. पर यूकेजी से इधर हूँ तो मैंने 10-11 साल इधर बीते और ये जस्ट एक स्कूल नहीं, मेरे लिए एक फैमिली बन चुकी है. मैं 10 साल इधर बिताए कि सारे टीचर्स के साथ इतने फ्रेंडली हो चुके हैं कि जाना बहुत मुश्किल है. ફોલો કરવું ખૂબ મહત્વનું છે. એટલે એને સૌથી પહેલા પ્લાન કરો, તમારો ગોલ નક્કી કરો, પછી એને ડિવાઈડ કરો યરલી બેઝિસ પર, મંથલી બેઝિસ પર, ડેઈલી બેઝિસ પર કે શું કરવાનું છે અને એ દિશામાં કામ કરો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર વન વિભાગની મોટી સફળતા, વેલ માછલીની ઉલટી સાથે 3 ઝડપાયા. ભાવનગરથી લાવવામાં આવેલ વેલ વોમેટ વેચાઈથી પહેલા જ દરોડો. નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી 65 લાખની વેલ વોમેટ કબજે. આણંદ અને અંકલેશ્વરના 3 આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા. મુંબઈ વાઇલ્ડલાઇફ ટીમે વેપારી બની સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો. અંકલેશ્વર નગરપાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખના વોર્ડ નંબર 2 માં પ્રજાનો આક્રોશ. 10 દિવસથી ગટરો ઉભરાતા સ્થાનિકો વિફર્યા. કામ કરવાની ઓકાત નથી તો વાયદો શું કામ કરો છો? પ્રજાનો વેધક સવાલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.